છેલ્લા 3 વર્ષથી હું આ જયેશભાઈના ઘૂઘરા ખાઉં છું. પણ એક વસ્તુ માનવી પડે કે ટેસ્ટ પહેલા દિવસે જે અમે ખાધા હતા ઘૂઘરા અને જયેશભાઈનો જે ફેન બની ગયો હતો ને એવો જ ઘૂઘરાનો ટેસ્ટ અત્યારે પણ છે. ગુડ મોર્નિંગ દોસ્તો, ફરીથી આપણી ચેનલ ટ્રિપોલિક ત્રિપલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે તમારા માટે કહેવાય ને કે સવારનો નાસ્તો એકદમ જોરદાર લઈને આવી ગયો છું. હું છું અત્યારે વડોદરાના છાણી એરિયામાં અને આ એરિયામાં તમારે સવારનો કાઠિયાવાડી સ્પેશિયલ નાસ્તો તમારે જોતો હોય ને તો બહુ ઓછા પ્લેસીસ છે. એ ગણીને કહેવાય ને કે 1 કે 2 જ હશે, પણ તમારા માટે સવારના કાઠિયાવાડી નાસ્તા માટે સ્પેશિયલ પ્લેસ લઈને આવી ગયો છું. આજે આપણે આવી ગયા છીએ જય સિદ્ધનાથ ફાસ્ટ ફૂડ એન્ડ ઘૂઘરા, જ્યાં તમને કહેવાય ને કે ઓરિજિનલ કાઠિયાવાડી નાસ્તો જેમ કે બટેકા ભૂંગળા છે, ઘૂઘરા છે, દાળ પકવાન છે, ફાફડા, જલેબી છે, ભજીયા છે, આ બધી જ વસ્તુ તમને અહીંયા લાઈવ ગરમા ગરમ સવારમાં મળી જશે. તો અહીંયા તમારે સવારે નાસ્તો જોઈતો હોય તો સવારના 7 વાગ્યાથી અહીંયા લાઈવ તમને ગરમા ગરમ નાસ્તો મળી જશે અને બપોરના 2 વાગ્યા સુધી, અને બપોર પછી 5 વાગે ચાલુ થશે અને રાતના 10 વાગ્યા સુધી અહીંયા કાઠિયાવાડી નાસ્તો મળી જશે. દોસ્તો, આ જય સિદ્ધનાથ ઘૂઘરા અને ફાસ્ટ ફૂડ છે ને એના ઘૂઘરા તો બહુ ફેમસ જ છે. છેલ્લા 3 વર્ષોથી અહીં છાણી જે મેઇન રોડ છે ત્યાં વાહન ઊભું રાખીને લોકોને ઘૂઘરા ખવડાવે છે, બહુ જ ફેમસ છે. અને આપણે આના ઉપર વિડીયો બી બનાવેલો હતો અને જે વિડીયો છે બહુ જ વાયરલ થયો હતો. એની લિંક તમને આગળ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ. તો દોસ્તો, ફટાફટ આપણે અંદર જઈએ અને અહીંનો જે કાઠિયાવાડી નાસ્તો છે ને ઘૂઘરા, બટેકા ભૂંગળા, દાળ પકવાન, અહીંના ગાંઠિયા, ભજીયા બધું આપણે ટ્રાય કરીશું. એમનો ટેસ્ટ કેવો છે તમારી જોડે શેર કરીશ. ચલો. તો મિત્રો, અહીંયા આપણા માટે છે ને ગરમા ગરમ અત્યારે લાઈવ ઘૂઘરા આ જયેશભાઈ છે એ તળી રહ્યા છે. તો જયેશભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં સાહેબ. અચ્છા, હવે મને કહી દો કે આપણે અહીંયા તમે ક્યારે ચાલુ કર્યું આ સ્પેશિયલ કાઠિયાવાડી સવારનો નાસ્તો? એટલે અહીંયા છે ને 30 તારીખથી ગઈ 30 તારીખથી આપણે ચાલુ કર્યું. હા, 30/4. હા. અને શું શું આઈટમ તમે એડ કરી છે અહીંયા? છે ને મારે જૂની આઈટમ તો બધી ભૂંગળા બટેકા છે, ઘૂઘરા છે, દાળ પકવાન છે, ભેલ છે. હા, બરોબર. 4 આઈટમ તો મારી પાસે ઓલરેડી હતી જ. હા. પણ અહીંયા છે ફાફડા છે, વણેલા ગાંઠિયા છે. અચ્છા, આ તમે નવી આઈટમ મિક્સ ભજીયા છે. હા. અને જનરલી આપણે આ વડોદરા સિટીમાં છીએ. વડોદરા સિટીમાં સવારમાં કાઠિયાવાડી નાસ્તો મળવો બહુ જ કઠિન છે, બહુ અઘરો છે. બરાબર? સાચી વાત? સાચી વાત છે સાહેબ. અહીંયા છે ને બહુ ભાગે જ, મતલબ આપણા વિસ્તારમાં મતલબ 2 થી 3 જણા જેવા છે કે રેગ્યુલર સવારે ટાઈમસર ખુલે છે. વડોદરામાં સવારના નાસ્તામાં તમને છે ને કે સેવ ઉસળ છે, કાંદા પૌવા છે, ભજીયા એવું મળી જશે. પણ આ કહેવાય ને કાઠિયાવાડી સવારનો નાસ્તો કહેવાય. ઘૂઘરા, દાળ પકવાન, બટેકા ભૂંગળા સવારમાં કાઠિયાવાડમાં ખવાય છે. તો એમણે અહીંયા ચાલુ કર્યું છે. તો આપણે થોડુંક એ કહી દો. હા, બીજી એક વસ્તુ કે ઘૂઘરા માટે તો જયેશભાઈ આ એરિયામાં તો ફેમસ છે, છાણી એરિયામાં. આપણે ક્યાં ઉભા રહ્યા? આપણે એક્સિસ બેંક પાસે છાણી વેદા 2 થી આગળ આપણે એક્સિસ બેંક ને HDFC બેંક છે ત્યાં આપણે ઉભા રહી છીએ. છાણી મેઇન રોડ છે ને ત્યાં બપોર પછી છેલ્લા 3 વર્ષ રહી છે. છેલ્લા 3 વર્ષથી આપણું ત્યાં જ છે. છેલ્લા 3 વર્ષથી ભાઈ લોકોને ઘૂઘરા ખવડાવે છે અને કહેવાય ને કે વડોદરાની જનતાને આ ઘૂઘરાનો જે ટેસ્ટ છે ને, ચટાકો બરાબર, એ બહુ પસંદ આવ્યો છે. તો એમણે એવું વિચાર્યું કે સવારમાં બી આપણે આ ચાલુ કરીએ અને લોકોને આ નાસ્તો છે એ મળી રહે. તો ફટાફટ આપણે ઘૂઘરા રેડી કરો, આપણે ટ્રાય કરીએ. દોસ્તો, આપણી અહીં બીજી આઈટમ દાળ પકવાન બનવા જઈ રહી છે. આ પકવાનમાં શું હોય છે? પકવાન સાહેબ મેંદો જ આવે. મેંદો અને મસાલો આવે અંદર. ચાટ મસાલો આવે, ગરમ મસાલો આવે, બધું પછી જીરું ને એવું બધું આવે. ઓમ છે આ રાજસ્થાની આઈટમ દાળ પકવાન, સિંધી આઈટમ. સિંધી આઈટમ પણ કહેવાય ને કે રાજકોટમાં બહુ ખવાય છે. હા, આ કાઠિયાવાડી નાસ્તો થઈ ગયો ને એવું લાગે છે. આ ચણા દાળની મિક્સ દાળ આવશે, ચણા અને મગની. બરાબર. પછી એની ઉપર આપણે આવશે ફુદીનાનો અને ધાણાનો પાવડર. અચ્છા, ફુદીના ધાણાનો પાવડર. વાહ. પછી ચાટ મસાલો. પછી આપણી આ ગ્રીન ચટણી આવશે. કેટલા ટાઈપની ચટણી હોય છે આમાં? આમાં 3 જાતની ચટણી. 3 જાતની ચટણી. પછી આ લસણ વાળી ચટણી આવશે તીખી. બરાબર.
પછી આ આપણે મીઠી ચટણી આવશે આ. અચ્છા, જૈન અને સ્વામિનારાયણ લોકો માટે હા એમાં લસણ ને કાંદા ને લસણ વગરનું મળી જશે? મળી જશે. ઓકે, ઘૂઘરામાં અને દાળ પકવાન એમાંય મળી જશે, બેયમાં. પકવાન આપણું રેડી છે. ઓકે, ક્વોન્ટિટી જોઈ લો ભાઈ. ક્વોન્ટિટીમાં ભાઈ કઈ કહેવાપણું નથી, એક જણો આરામથી ખાઈ શકે. અને પૂરતું છે. એક્સ્ટ્રા દાળ પણ મળશે. ઓકે, એક્સ્ટ્રા દાળ હા. પણ મળી જશે. ઓકે, તો આપણી પાસે આ સવારમાં ગરમા ગરમ કાઠિયાવાડી નાસ્તો આવી ગયો છે. જામનગરના સૌથી ફેમસ કહેવાય ને કે ઘૂઘરા. તો આ ઘૂઘરા છે, જોઈ લો, સરસ રીતે પ્રિપેર કરવામાં આવ્યા છે. બીજું કાઠિયાવાડની જેવી જ ફેમસ દાળ પકવાન છે એ છે. પછી બટેકા ભૂંગળા છે આપણી પાસે, ગાંઠિયા છે, ફાફડા છે, ભજીયા છે, દાળવડા છે, બટેકા પૂરી છે. આટલો બધો સવારનો નાસ્તો આપણી પાસે અત્યારે હાજર છે. આપણે 1 by 1 ટ્રાય કરીશું. સૌથી પહેલા અહીંનું જે ફેમસ, જામનગરના ફેમસ અને પર્ટિક્યુલરલી આ જયેશભાઈના ફેમસ ઘૂઘરા આપણે ટ્રાય કરીશું. ઘૂઘરામાં તમે જોઈ લો, 3 ટાઈપની તો ચટણી હોય છે. ઉપર સેવ, મસાલા, સિંગ નાખીને પ્રિપેર કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી હું આ જયેશભાઈના ઘૂઘરા ખાઉં છું. પણ એક વસ્તુ માનવી પડે કે ટેસ્ટ પહેલા દિવસે જે અમે ખાધા હતા ઘૂઘરા, અને જયેશભાઈનો જે ફેન બની ગયો હતો ને, એવા જ ઘૂઘરાનો ટેસ્ટ અત્યારે પણ છે અને જાળવી રાખ્યો છે. દોસ્તો, આ એરિયામાં તમે હોય ને તો આવો, તો આ ઘૂઘરા તો મસ્ત ટ્રાય આઈટમ છે. એમની આ બીજી આઈટમ છે દાળ પકવાન. દાળ પકવાનમાં બી 3 થી 4 ટાઈપના ચટણી નાખવામાં આવે છે, પકવાન હોય છે અને દાળ મિક્સ કરીને બનાવવામાં આવે છે. વાહ ભાઈ, પકવાન છે એકદમ ક્રન્ચી છે અને જે અલગ અલગ ચટણી અને દાળનો જે મિક્સ ટેસ્ટ આવે છે, બહુ મજા આવશે. બટેકા ભૂંગળા તમે બટેટા જોઈ લો, સાદા એવું નથી કે સાદી રીતે પ્રિપેર કરીને આપવામાં આવે છે. આ કહેવાય ને કે લસણિયા બટેકા હોય, ઉપરથી એમની 2 થી 3 ટાઈપની ચટણી અને મસાલા સિંગ તો આમાં બી નાખવામાં આવે છે. વાહ, એકદમ સ્પાઇસી છે, બહુ ચટાકેદાર છે, મસ્ત છે, એકદમ મસાલાથી ભરપૂર. દોસ્તો, જે સ્પાઇસી લવર હોય ને એમના માટે આ મસ્ટ ટ્રાય આઈટમ છે બટેકા ભૂંગળા. બીજું એમના ગાંઠિયા ટ્રાય કરીએ. ગાંઠિયા કઢીને ચટણી જોડે અહીંયા સર્વ કરવામાં આવે છે. વાહ ભાઈ, ગાંઠિયા એકદમ સોફ્ટ છે, કઢીનો ટેસ્ટ બી એકદમ જોરદાર છે. અને આ ફાફડા જો એકદમ પતલા એવા છે અને કહેવાય ને કે ક્રન્ચી ટાઈપ છે, બહુ મજા આવશે ખાખરા. એમના ભજીયા અને દાળ વડા. વાહ ભાઈ વાહ, મોજ આવી જાય એવી આઈટમ છે દોસ્તો. કાઠિયાવાડી ગરમા ગરમ નાસ્તો સવારમાં મળી જાય સન્ડેના દિવસે ખાસ કરીને, તો તમારું કહેવાય ને કે આખું અઠવાડિયું સુધરી જાય એવું છે. તો મસ્ટ ટ્રાય આઈટમ છે આ જયેશભાઈની. આ સ્પેશિયલ કાઠિયાવાડી આઈટમ છે બધી નાસ્તા માટેની. બપોર પછી બી મળી જશે. અને ઘૂઘરાની મેં વાત કરી હતી, તો ઘૂઘરા અહીંયા છાણી મેઇન રોડ ઉપર એક્સિસ બેંકની સામે ઊભા રહી છે, વાંદ રાખીને ઊભા રહી છે. એમનો આપણે વિડીયો પણ શૂટ કરેલો ને બહુ જ વાયરલ ગયેલો. એ તમને વિડીયોની લિંક અહીંયા તમને ઉપર બતાવતા હશે, તો તમે એ વિડીયો પણ જોઈ શકો છો. તો જરૂરથી જરૂર આ પ્લેસની વિઝિટ કરજો. લોકેશનની અત્યારે હું જે લોકેશન ઉપર છું એમની વાત કરું તો છાણી સમા કેનાલ રોડ છે, એની સામે સૌંદર્ય ગ્રીન છે. સૌંદર્ય ગ્રીનની સામે જ તમને જય સિદ્ધનાથ ફાસ્ટ ફૂડ એન્ડ ઘૂઘરા તમને મળી જશે. ટાઈમિંગની વાત કરું તો સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી, બપોર પછી 5 થી રાતના 10 વાગ્યા સુધી તમને આ નાસ્તો ખાવા મળી જશે. તો દોસ્તો, બસ આ વિડીયોમાં આટલું જ. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વીક એક નવા જ ફૂડ વિડીયો સાથે અને કંઈક નવું જ પ્લેસ એક્સપ્લોર કરીને તમારા માટે લાવીશું.
તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ. દોસ્તો અહીંયા જયેશભાઈને ત્યાં છે ને જામનગરની જે ફેમસ કહેવાય ને ડ્રાય કચોરી, અક્ષરની ડ્રાય કચોરી, એ પણ તમને અહીંયા પેકેટમાં ઉપલબ્ધ છે. એ પણ તમને મળી જશે. 250 ગ્રામનું પેકેટ છે જેનો ભાવ 80 રૂપિયા છે. તો આ પણ તમે અહીંયા ઘૂઘરા ટ્રાય કરવા હો તો આ પણ એક ટ્રાય કરવા જેવી આઈટમ છે. આને પણ મિસ ના કરતા.